નમસ્કાર બાળકો, ધોરણ 7 વિષય ગણિતમાં આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર પહેલું, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. આ ચેપ્ટરની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. એના પાર્ટ 1માં આપણે થોડીક સમજૂતી મેળવી અને પછી આગળ સ્વાધ્યાય શરૂ કર્યું હતું, જેમાં આપણે દાખલા નંબર 1 સુધી જોયો હતો. હવે આપણે આગળ જોઈશું. આગળ દાખલા નંબર 2 જોઈએ. હવે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? બરાબર, અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આપણે આ દાખલામાં શું કરવાનું છે. બરાબર, તો અહીંયા શું કરીશું આપણે? યસ, સરવાળો કરીશું. કોનો સરવાળો? તો જે એણે અંકો 5 રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા છે, આ દરેક અંકોનો આપણે સરવાળો કરીશું. બરાબર, તો ચલો કરીએ આપણે. જુઓ, 5 રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ અંકોનો સરવાળો બરાબર 25 વત્તા -5 વત્તા -10 વત્તા -15 અને વત્તા 15 અને વત્તા 10. બરાબર, આપણને જે અંકો આપેલા છે રકમમાં, એ દરેક અંકોનો સરવાળો કરવાનો છે. બરાબર, તો અહીંયા આપણે શું કરીશું? ધનને એક સાથે લઈ લો અને ઋણ સંખ્યાઓને એક સાથે મૂકી દો. બરાબર, એટલે 25, 15 અને 10 એ જોડે રાખો. પછી આ જે -5 છે એને પાછળ લખો, એટલે +-5 અને +-10. બરાબર, તો હવે 25, 15 અને 10નો સરવાળો કરીશું તો આપણને શું મળશે? 50 મળશે. બરાબર, પછી આ -5 છે અને આ -10 છે. તો મેં તમને સમજાવ્યું હતું એમ કે જે પણ આપણને સંખ્યા આપી છે, જે પણ અંક આપ્યો છે, એ અંક કઈ નિશાની ધરાવે છે એ ધ્યાન રાખવાનું. જો 2 સરખી નિશાની તો સરવાળો, અને જો 2 જુદી જુદી નિશાની તો બાદબાકી. બરાબર, તો અહીંયા આપણે 5 અને 10 એટલે કે -5 અને -10નો સરવાળો કરવાનો છે. બરાબર, 5ની જોડે માઇનસની નિશાની છે અને 10ની જોડે પણ માઇનસની નિશાની છે, એટલે 5 અને 10નો સરવાળો કરીશું એટલે 15 આવશે. અને આમાં મોટો અંક 10 છે, જેની જોડે માઇનસની નિશાની છે, એટલે 15ની આગળ આપણે માઇનસ મૂકીશું. એટલે શું થશે? 50 - 15 થશે. હવે 50માંથી 15 જાય એટલે કેટલા રહેશે? 35. એટલે જે કે પ્રાપ્ત કરેલા કુલ ગુણ કેટલા થયા? 35 થયા. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એમાં આપેલું છે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. બરાબર, અહીંયા જુઓ 2 ડિગ્રી સેલ્સિયસ એ મંગળવારનું તાપમાન નથી, પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે મંગળવારે તાપમાન શું થાય છે? 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થઈ જાય છે. હવે 2 ડિગ્રી સેલ્સિયસ શેનાથી ઓછું થયું? તો સોમવારના તાપમાનથી. બરાબર, તો સોમવારે તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું, એમાંથી 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. બરાબર, તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું એ શોધવાનું છે. બરાબર, આગળ આપ્યું છે કે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. હવે બુધવારે શું થાય છે? 4 ડિગ્રી સેલ્સિયસ વધે છે, એ બુધવારનું તાપમાન નથી. બરાબર, બુધવારનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નથી, પણ એવું કહ્યું છે કે બુધવારનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે. હવે આ 4 ડિગ્રી સેલ્સિયસ વધ્યું એ કોનાથી વધ્યું? તો મંગળવારના તાપમાનથી વધ્યું કહેવાય. બરાબર, તો આ દિવસે તાપમાન કેટલું હતું? એટલે આપણે આ દાખલામાં મંગળવારનું તાપમાન શોધવાનું અને બુધવારનું તાપમાન શોધવાનું. બરાબર, આ 2 દિવસનું તાપમાન શોધવાનું છે. તો ચાલો કરીશું દાખલો. હવે દાખલા નંબર 3માં સોમવારે શ્રીનગરનું તાપમાન આપણને આપ્યું છે -5 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો
તો મંગળવારે શું કહ્યું છે આપણને કે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થાય છે એનો મતલબ કે સોમવારનું જે તાપમાન છે એમાંથી જે 2 ડિગ્રી છે એને શું કરીશું આપણે બાદ કરીશું, બરાબર છે, એટલે -5 -2 એ રીતે લખાશે, બરાબર છે। તો જુઓ હવે આનો આપણે કૌંસ છોડી દઈશું એટલે શું થશે -5 -2, હવે એના બરાબર 5। હવે જુઓ મેં કહ્યું હતું કે જ્યારે બે સરખી નિશાની હોય તો શું કરવાનું, સરવાળો કરવાનો। તો જુઓ 5 પણ ઋણમાં છે અને 2 પણ ઋણમાં છે, એટલે કે 5ની જોડે પણ માઇનસનું સાઇન છે અને 2ની જોડે પણ માઇનસનું સાઇન છે, તો માઇનસ માઇનસ શું કરીશું, પ્લસ કરીશું, એટલે 5 અને 2નો સરવાળો કરીએ તો 7 મળે, બરાબર છે। હવે 5 અને 2માં મોટો અંક કોણ છે, 5। હવે 5ની જોડે આગળ કઈ નિશાની છે, માઇનસની નિશાની છે, તો 7ને પણ શું લાગશે, માઇનસની નિશાની લાગશે, એટલે કે આપણે એવું કહી શકીએ કે મંગળવારે શ્રીનગરનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ થશે, બરાબર છે। હવે આગળ આપણને બુધવારના તાપમાનની વાત કરી છે કે બુધવારનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધે છે, બરાબર। હવે વધે છે બુધવારે તો કોનામાં વધારો થાય, મંગળવારના તાપમાનમાં વધારો થાય ને, તો મંગળવારનું જે તાપમાન છે -7 ડિગ્રી સેલ્સિયસ એમાં આપણે 4 ડિગ્રીને ઉમેરી દઈશું, બરાબર છે, એટલે શું થશે -7 + 4, બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો કે 7ની જોડે માઇનસ છે અને 4ની પણ જોડે અને 4ની જોડે શું છે, પ્લસ છે, એટલે અહીંયા માઇનસ અને પ્લસ થાય છે, એટલે કે 2 જુદી જુદી નિશાની આવે છે। તો જ્યારે આવી 2 જુદી જુદી નિશાની હોય તો શું થશે, બાદબાકી થશે, બરાબર। 2 સરખી નિશાની તો સરવાળો કરવાનો, 2 જુદી જુદી નિશાની તો બાદબાકી થશે, બરાબર। તો 7માંથી 4 જાય તો કેટલા વધશે, 3 વધશે, બરાબર। તો હવે 3 તો વધ્યા પણ હવે 7 અને 4માં મોટું કોણ, 7 મોટા છે। હવે 7ની જોડે કઈ નિશાની છે, બાદબાકીની નિશાની છે, તો 3ની જોડે પણ કઈ આવશે, બાદબાકીની નિશાની આવશે, એટલે કે માઇનસની નિશાની આવશે। તો અહીંયા આપણી માટે જવાબ શું બનશે, -3 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે। સારું, ચલો અહીંયા આપણે મંગળવારનું પણ તાપમાન શોધી લીધું -7 ડિગ્રી સેલ્સિયસ અને બુધવારનું પણ તાપમાન મેળવી લીધું -3 ડિગ્રી સેલ્સિયસ, બરાબર। ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈશું। દાખલા નંબર 4, જેમાં આપેલું છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે, બરાબર। જુઓ અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે સમુદ્ર તટથી, એટલે કે આ સમુદ્રની જે સપાટી આપણને આપેલી છે, આ સપાટી જ્યાં 0 લખેલું છે, બરાબર, આ સપાટીથી શું કરે છે, ઉપર એટલે કે આકાશમાં 5000 મીટરની ઊંચાઈએ એક વિમાન ઉડી રહ્યું છે, બરાબર। કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે। હવે શું થાય છે, સબમરીન ક્યાં છે, 1200 મીટર નીચે, ક્યાંથી, તો સમુદ્રની સપાટીથી, એટલે કે આ જે સમુદ્રની સપાટી છે ત્યાંથી આ સબમરીન જ્યાં આપણને દેખાય છે ને, તો એ અંતર છે 1200 કિલોમીટરનું, બરાબર છે। અને સમુદ્રની સપાટીથી વિમાન જ્યાં છે તો એ અંતર છે 5000 મીટર, બરાબર છે। તો જુઓ અહીંયા આપણને શું કહે છે કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે, તો ચાલો બોલો તમે કઈ રીતે કહી શકશો કે એ બંને વચ્ચેનું અંતર કેટલું, એટલે કે આ જે વિમાન છે એ અને આ જે સબમરીન છે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે, બરાબર। તો સિમ્પલ, સમુદ્રની સપાટીથી વિમાનનું જે અંતર છે 5000 મીટર એ, અને સમુદ્રની સપાટીથી સબમરીન સુધીનું જે અંતર છે 1200 મીટર, એ બંનેનું આપણે શું કરીશું, સરવાળો કરીશું, બરાબર છે। એટલે બંને વચ્ચેનું લંબ અંતર આપણને મળી જશે। તો ચાલો આપણે દાખલો કરીએ। સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર શું થાય, વિમાનથી સમુદ્રની સપાટીનું અંતર વત્તા સમુદ્રની સપાટીથી સબમરીનનું અંતર, બરાબર। તો વિમાનથી સમુદ્રની સપાટીનું અંતર કેટલું છે, 5000 મીટર, અને વત્તા
સમુદ્રની સપાટીથી સબમરીન સુધીનું અંતર કેટલું છે? 1200 મીટર. બરાબર છે. એ બંનેનો સરવાળો કરીશું એટલે કેટલું આવશે? 6200 મીટર. તો આટલું અંતર કોનું થયું? વિમાનથી સબમરીન સુધીનું લંબ અંતર આપણને મળી ગયું 6200 મીટર. બરાબર. ચાલો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5માં આપણને આપ્યું છે કે મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી રૂપિયા 1642 ઉપાડે છે. જુઓ, હવે બેંકના ખાતામાં જો તમે પૈસા જમા કરાવો તો શું થાય? પૈસા એ રહે તમારા ખાતામાં. બરાબર. એટલા કહેવાય ને કે તમારી જોડે આટલા રૂપિયા છે. અને પછી શું થાય છે? બીજા દિવસે એ ઉપાડી લે છે. કેટલા ઉપાડે છે? 1642. હવે ઉપાડે છે એટલે શું કરે છે? જેટલા પૈસા હતા એમાંથી એ લઈ લે છે. તો અહીંયા જે હતા એમાંથી વધશે કે ઘટશે? હવે તમે ઉપાડી લો છો તો અહીંયા શું થશે? પૈસા અહીંયા ઘટે છે. બરાબર. ઓછા થાય છે. હવે અહીંયા શું કહે છે આગળ કે જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય, જો તમે ઉપાડેલી જે રકમ છે એને ઋણ પૂર્ણાંક વડે દર્શાવો તો પછી જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો એ પૂછ્યું છે. તો અહીંયા તમે જવાબ આપી શકો. જો ઉપાડ્યા આપણે, બરાબર, તો એને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ. જેમ કે આ ઉપાડેલી રકમ કેટલી છે? 1642. બરાબર. એને આપણે જો ઋણ વડે દર્શાવીએ તો આ જે જમા કરાવેલી રકમ છે 2000, એને આપણે કઈ નિશાની વડે દર્શાવીશું? ઓબ્વિયસલી ધન પૂર્ણાંક વડે દર્શાવીશું. બરાબર. પ્લસના સાઇનથી દર્શાવીશું. ઓકે. તો ધન પૂર્ણાંક વડે આપણે એને દર્શાવી શકીએ જમા કરાવેલ રકમને. બરાબર. હવે આગળ પ્રશ્ન શું છે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે? હવે પૈસા ઉપાડી લે છે મોહન, તો હવે એના ખાતામાં કેટલા રૂપિયા બાકી રહ્યા એ શોધવાનું છે. બરાબર. તો અહીંયા શું છે? સિમ્પલ એક બાદ બાકી છે. બરાબર. તો ચાલો આપણે કરીએ. દાખલા નંબર 5. જમા કરાવેલી રકમ છે 2000 રૂપિયા, જેને આપણે પ્લસના સાઇનથી દર્શાવીશું. બરાબર. અને ઉપાડેલી રકમ છે 1642 રૂપિયા, જેને આપણે માઇનસની નિશાની સાથે દર્શાવીશું. બરાબર. જમા કરાવેલ રકમને આપણે ધન પૂર્ણાંકમાં દર્શાવી શકીએ. હવે મોહનના ખાતામાં 2000 પહેલાં તો એણે જમા કરાવ્યા છે એટલે 2000 લખવાના અને એમાંથી 1642 ઉપાડી લે છે એટલે કે ઓછા 1642 રૂપિયા. બરાબર. આ બંનેની બાદબાકી કરશો એટલે તમને મળશે 358 રૂપિયા. એટલે કે આટલા રૂપિયા મોહનના ખાતામાં શિલ્લક છે. બરાબર. ચલો હવે દાખલા નંબર 6 જોઈએ આપણે. હવે દાખલા નંબર 6માં શાંતિથી આ દાખલો સમજજો. હા, ક્યાંથી ક્યાં જવાનું છે એનું ખાસ ધ્યાન રાખજો. ચલો શરૂ કરીએ. રીટા બિંદુ એથી પૂર્વ દિશા તરફ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. બરાબર. હવે કોઈ એક બિંદુ એ છે. બરાબર. આ બિંદુ એ છે, તમને અહીંયા આપેલું છે. આ એ બિંદુથી રીટા ચાલવાનું શરૂ કરે છે. તો એ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. હવે જુઓ, રાઈટ સાઈડની પૂર્વ દિશા તો લેફ્ટ સાઈડની પશ્ચિમ દિશા થઈ. બરાબર છે. ઓકે. જુઓ, રાઈટ સાઈડ પૂર્વ છે તો લેફ્ટ સાઈડ શું થશે? પશ્ચિમ થશે. બરાબર. સેન્ટરમાં અહીંયા રીટા ઊભી છે. બરાબર છે. અહીંયાથી રીટા પૂર્વ દિશા તરફ ચાલે છે બી બિંદુ સુધી. તો અહીંયા બી બિંદુ તમને આપેલો છે. અહીંયા બી બિંદુ છે. બરાબર. તો એથી અહીંયા બી સુધીનું અંતર એનું કેટલું છે? 20 કિલોમીટર. હવે શું થાય છે? હવે એ જ રસ્તે, એટલે આ જે રસ્તો છે એ જ રસ્તે બીથી એ પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે કે એ જે રસ્તે બી સુધી પહોંચીને એ જ રસ્તેથી હવે એ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. અને કેટલા કિલોમીટર ચાલે છે? 30 કિલોમીટર ચાલે છે. બરાબર. તો જો પૂર્વ તરફ કાપેલા અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કઈ રીતે દર્શાવશો?
તો આપણે કઈ રીતે દર્શાવીશું? જો પૂર્વ દિશા તરફને ધન વડે દર્શાવીએ અંતરને, તો પશ્ચિમ દિશા તરફના અંતરને આપણે ઋણ વડે દર્શાવી શકીએ. બરાબર. હવે આગળ પ્રશ્ન શું પૂછ્યો છે કે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો, અને બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? એની અંતિમ સ્થિતિ એટલે આજે 30 કિલોમીટર અંતર કાપીને એ ક્યાં પહોંચે છે એ જગ્યા. બરાબર. તો એના સ્ટાર્ટિંગ પોઈન્ટથી એનું આટલું અંતર કેટલું છે એ શોધવાનું છે. બરાબર. એ અંકને શોધવાનો છે. તો ચાલો, પ્રશ્નમાં ખબર પડી. તો હવે આપણે દાખલો કરીએ. હવે જો દાખલામાં કઈ રીતે લખવાનું છે એ સમજીએ. સૌથી પહેલાં આ રીતે તમે એક રેખા દોરશો જે ચોપડીમાં આપેલી જ છે. બરાબર. અને એમાં તમે અંતર લખો. સૌથી પહેલાં તો કે એ પોઈન્ટથી એ બી પોઈન્ટ સુધી જાય છે તો કેટલા કિલોમીટરનું અંતર કપાય છે? 20 કિલોમીટરનું અંતર કપાય છે. બરાબર છે. પછી બીથી જ એ પશ્ચિમ તરફ જવાનું શરૂ કરે છે. હવે જ્યાં એ ઊભી છે, બી પોઈન્ટ ઉપર એ ઊભી છે, હવે બીથી ફરીથી એ પશ્ચિમ દિશા તરફ જાય છે તો એ 30 કિલોમીટર અંતર કાપે છે. હવે તમને ખબર છે કે એ સુધી તો 20 છે જ, એટલે એ હજુ આગળ જવાની. બરાબર. તો હજુ આગળ એ કેટલી જશે? 10 કિલોમીટર જેટલી જ જશે ને, કારણ કે 20 કિલોમીટર તો એણે કાપી લીધું, એટલે બાકી રહ્યું 10, એટલે ટોટલ 30 થઈ જશે. બરાબર. એટલે કે 30 કિલોમીટર અંતર કાપે છે ત્યારે એ અહીંયા સી પોઈન્ટ ઉપર પહોંચે છે. ઓકે. તો ચાલો હવે આપણે જોઈએ. પૂર્વ દિશામાં કાપેલું અંતર ધન પૂર્ણાંકમાં તથા પશ્ચિમ દિશામાં કાપેલું અંતર આપણે ઋણ પૂર્ણાંકમાં દર્શાવી શકીએ. બરાબર છે. પૂર્વ દિશામાં કાપેલું અંતર +20 કિલોમીટર અને પશ્ચિમ દિશામાં કાપેલું અંતર -30 કિલોમીટર. તો રીટાનું અંતિમ સ્થાન કયું થાય? તો એવું કહી શકીએ કે રીટા ટોટલ કેટલું અંતર કાપે છે તો આપણને મળી શકે અંતિમ સ્થાન એનું. તો એ જોવા જઈએ તો શું થાય? પૂર્વ દિશામાં કાપેલું અંતર એનું કેટલું છે અને વત્તા પશ્ચિમ દિશામાં કાપેલું અંતર એનું કેટલું થાય છે એ બંનેનો સરવાળો કરીએ. બરાબર. તો પૂર્વ દિશામાં કાપે છે એ 20 કિલોમીટર અને વત્તા પશ્ચિમ દિશામાં કાપે છે એ -30 કિલોમીટર. બરાબર. આપણે પહેલાં જ જોયું કે પશ્ચિમ દિશામાં કાપેલા અંતરને આપણે માઇનસ વડે દર્શાવીશું, એટલે અહીંયા આપણે -30 લખીશું. બરાબર છે. તો હવે 20, હવે અહીંયા જ્યારે પ્લસ માઇનસ આવી બે નિશાનીઓ ભેગી થાય ને, એક પ્લસ હોય અને એક માઇનસ હોય, તો ઓલવેઝ પ્લસ નીકળી જાય ને ફક્ત માઇનસ જ રહે. બરાબર છે. અને એવી જ રીતે જો બે માઇનસ હોય એક સાથે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર છે. અને પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. તો અહીંયા 20 ઓછા 30 થશે. હવે 30માંથી 20 ગયા એટલે 10 રહેશે. બરાબર. હવે 30ની જોડે બાદબાકીનું નિશાન છે, ધેટ મીન્સ માઇનસનું સાઇન છે, તો 10ને પણ માઇનસનું સાઇન મળશે, એટલે કે -10 કિલોમીટર. તો રીટાનું અંતિમ સ્થાન ક્યાં આવ્યું? સી પોઈન્ટ ઉપર -10 કિલોમીટર બિંદુએ એ હમણાં છે, એનું અંતિમ સ્થાન છે. તો રીટા અંતે એ બિંદુથી પશ્ચિમ દિશામાં -10 કિલોમીટર બિંદુએ હોય. બરાબર. તો આપણે આ ભાગમાં કેટલા દાખલા ભણ્યા? દાખલા નંબર 2 થી લઈને 6 દાખલા નંબર સુધી આપણે આમાં કર્યું છે. બરાબર છે. ઓકે. હવે આપણે આગળના દાખલા આના પછીના ભાગમાં ભણીશું. તમને હોમવર્ક શું કરવાનું છે એ આ લિંકની સાથે મળી જશે. ઓકે. સો હવે આપણે આના પછીના પાર્ટમાં આગળનું ભણીશું.